લાખણીના ડેરા દૂધ મંડળમાં ઉચાપત મામલે પોલીસ મથકે લેખિત રજૂઆત તો ડેરીના ચેરમેન અને મંત્રી સામે ઉચાપતનો ગંભીર આક્ષેપ। ડેરા ગામના દૂધ ગ્રાહકોએ ડેરીના ચેરમેન અને મંત્રી સામે કર્યા ગંભીર આક્ષેપ તો સમગ્ર મામલે દૂધ ગ્રાહકોએ દિયોદર પોલીસ મથકે લેખિત રજૂઆત કરી। ગામના જાગૃત નાગરિકે આરટીઆઈ હેઠળ માહિતી માંગતા ઉચાપત થઈ હોવાનો આરોપ તો ડેરા દૂધ મંડળીના મંત્રી અને ચેરમેન સામે ઉચાપતની ફરિયાદને લઈને કરાઈ રજૂઆત। હું અમે ડેરીની માગણીની રજૂઆત કરીને આવ્યા હતા। ડેરીમાં ભ્રષ્ટાચારો છે, આખો ગોમ ભેળો થઈને આવ્યો છે, તે એનું તમે ગમે તે અમને નિરાકરણ પોલીસ સ્ટેશન હાલે એ બદલે આવ્યા છે। ખરો ખોટો તો કરે જ છે અને કહેવાતા એની હોમો થાય છે અને એમાં બરાબર અમને તમે સહકાર હાલશે પોલીસ એમ એ બદલે આવ્યા છે સાહેબ। તે મારું નામ રત્નાજી અને ડાભી દિયોદર તાલુકા પંચાયત પ્રમુખ। પોલીસ સ્ટેશનમાં અમે આરટીઆઈ 2013થી 25ની કરાઈ હતી। તે 11 વર્ષની આરટીઆઈ અમને મળેલી છે। 11 વર્ષની આરટીઆઈ માહિતીમાં અમને 2 કરોડ ઉપરનું ભ્રષ્ટાચાર બારે આવેલું અમને જોવા મળેલું છે। એ માટે અમે દિયોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આજ આપવા આવેલા હતા। ડેરા ગામની બહોળી સંખ્યા સાથે અમે ફરિયાદ આપવા માટે આવેલા હતા। ડેરા ગામમાં ડેરીનું મકાન જેનું બિલ છે 11,72,000 બનેલું છે અને 41 લાખ રૂપિયા ઉધારેલા છે। આમ 29 લાખ ઉપરની ઉચાપત કરેલ છે। લાઇટ બિલ યુજીવીસીએલનું સ્ટેટમેન્ટ અને ડેરીમાં ઓડિટમાં ઉધારેલા લાઇટ બિલ એ બંને લાઇટ બિલમાં મોટો ડિફરન્ટ આવે છે। 4,17,000ની સ્પષ્ટ ભ્રષ્ટાચાર કરેલું લાઇટ બિલમાં જોવા મળે છે। દૂધ વધારામાં 11 વર્ષની આરટીઆઈ માહિતીમાં દૂધ વધારામાં 67 લાખ રૂપિયાનો દૂધ વધારામાં ઉચાપત કરેલી સ્પષ્ટ જોવા મળે છે। સભાસદ બોનસ 19 લાખ અને 31,000 રૂપિયાની સભાસદ બોનસમાં પણ ઉચાપત કરેલું સ્પષ્ટ જોવા મળે છે। આમ ટોટલ 2,27,939 રૂપિયાનું ઉચાપત કરેલું આરટીઆઈ માહિતી અનુસંધાને અમને બહાર આવેલું તપાસતો જોવા મળેલું છે। ડેરીના મંત્રી આયદનભાઈ વાઘાજી અને ચેરમેન મદરૂપભાઈ હંસાજી ખાસ 2 જણાની અમને ભૂમિકા લાગે છે આ ઉચાપત કરવામાં। સંજયભાઈ ચૌધરી મેં આરટીઆઈ કરાવી હતી અને મારું નામ હું ફરિયાદી પણ સંજયભાઈ નાનજીભાઈ ચૌધરી અને ગામ લોકો છે બધા આવેલા સાથે। ગામની ડેરીમાં 2 કરોડ ઉપરનો ભ્રષ્ટાચાર થયેલો હોવાથી અમે દિયોદર પોલીસ સ્ટેશનમાં અરજી લઈને આવ્યા છીએ। ડેરા ગામમાં દૂધ મંડળીમાં 2 કરોડ ઉપરનો ભ્રષ્ટાચાર થયેલો છે અને કોઈ હિસાબ આપ્યો નથી। સતત 20 વર્ષથી કંઈ હિસાબ આપ્યો નથી। આમ અમે પોલીસ સ્ટેશનમાં દિયોદર ગામના બધા મળીને અરજી કરવા આવ્યા છીએ। એટલે મારી એક નમ્ર વિનંતી છે કે આની કંઈક કાર્યવાહી થાય અને ફરિયાદ દાખલ કરી છે અમે એટલે એની કંઈક કાર્યવાહી થાય। આમ પશુપાલકોને ખરા પરસેવાનો પૈસો છે એટલે એમને કંઈ હિસાબ આપ્યો નથી। એટલે મારી એક નમ્ર વિનંતી છે કે આની કંઈક કાર્યવાહી થાય। મારું નામ ઠાકોર ભારપલ। વિખાભાઈ કાગ। શું માંગ લઈને અહીંયા રજૂઆત કરો? અમે અમારા ગામમાં વારંવાર રજૂઆત કરી મંત્રીને કે તમે હિસાબ આપો। હિસાબ આપતા નહોતા। એના માટે અમે આખા ગામના બહોળી સંખ્યામાં પોલીસ સ્ટેશને આવેલ છીએ અને ફરિયાદ પણ આપવાના છો અને વારંવાર એમને ધમકીઓ આપે છે, વારંવાર આડાવડું બોલે છે, કોઈને હિસાબ આપતા નથી, કોઈને વ્યવસ્થિત જવાબ મળતો નથી અને ભ્રષ્ટાચારનું તો હદ વટાવેલી છે। ભ્રષ્ટાચાર આનાથી બીજું કંઈ હોતું જ નથી। આટલો બધો ભ્રષ્ટાચાર એમને કરેલો છે। આયદનભાઈ વાઘાભાઈ મંત્રી છે અને ચેરમેન તરીકે મદરૂપભાઈ ફરજ બજાવે છે। અગાઉ ચેરમેન અલગ હતા અને કમિટી સભ્ય સતત 15 વર્ષથી એકને એક જ છે અને એ કમિટી સભ્યો પણ એમને વારંવાર મંત્રીને સપોર્ટ કરે છે ભ્રષ્ટાચાર માટે। એ અમને કોઈ જવાબ મળતો પણ નથી, બરાબર છે। અને અમે પોલીસ સ્ટેશને અત્યારે ફરિયાદ કરવા માટે આવેલા છે આખા ગામના બહોળી સંખ્યામાં।